હું કિંજલ રબારી મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વાત એ કરવાની છે કે કિંજલ રબારી સમગ્ર વિવાદ બાદ એમને સોશિયલ મીડિયા ખુલાસો કરતા જણાવ્યું છે અને પોસ્ટ પણ મૂકી છે, જે હું તમને વાંચીને સંભળાવું. એમને લખ્યું છે કે હું કિંજલ રબારી મારા નામે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે કહેવા માંગુ છું. હું મારી રાહ ભટકી જે પગલું ભરેલું તે પગલું ખોટું હતું. માટે હું રાજી ખુશીથી મારા પરિવારનો સંપર્ક કરી મારા પરિવાર પાસે આવી ગયેલી છું અને હું કાયમ માટે મારા પરિવાર સાથે હળીમળીને રહેવા માંગુ છું. મારા માલધારી સમાજના દરેક આગેવાનોને અને ભાઈઓને અને સર્વે 18 આલમના મારા ચાહક મિત્રોને વિનંતી કરવા માંગુ છું કે કોઈએ મારા વિશે ખોટી વાતો કે અફવાઓ ફેલાવવી નહીં અને કોઈ ખોટી વાતો અફવાઓમાં આવવું નહીં અને મારા નામે જે પણ અન્ય સોશિયલ મીડિયાના એકાઉન્ટ ચાલવી રહ્યા છે તે તમામને મારા આગળના વિડીયોને ડિલીટ કરવા વિનંતી. જય દ્વારકાધીશ. મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. અસ્તુ.